તમારામાંથી ઘણા બધા નિશાળ ગયા હશે, બચપણમાં પહેલો દિવસ જોયો હશે. જોયો છે બધાએ? તમે નિશાળમાં ગયા હતા ને? કોઈ મૂકવા આવ્યું હતું? મોહલ્લાવાળાને ખબર હતી કે તમે ભણવા જાઓ છો? બાપાએ ઘેર હાજર નહીં હોય, બાએ બિચારીએ કોકને કહ્યું એટલે લેન ભાઈ તું તારો છોકરો જાય આને લેતો જાને. બહુ તો માએ તમને ગોળનો ગાંગડો મોંમાં મૂક્યો હશે. તમે જ્યારે નિશાળમાં દાખલ થયા હશો ત્યારે કોઈએ એની નોંધ સુદ્ધા નહીં લીધી હોય. આજે આપણું બાળક નિશાળે દાખલ થાય એ રાજ્યને માટે એક અદકેરા ઉત્સવની ઘટના છે. આખું રાજ્ય આપણું સંતાન નિશાળે જાય એને ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યું છે. ભાઈઓ બહેનો, આ સરકારમાં મને કોઈ પૂછે કે નરેન્દ્રભાઈ આટલા બધી તમે દોડાદોડ કરો છો, ગામો ગામ જાઓ છો, આ કાર્યક્રમ પેલો કાર્યક્રમ ચાલ્યા જ કરે છે, પણ તમને સૌથી વધારે મનને સંતોષ આપતો હોય એવો કાર્યક્રમ કયો? તો ભાઈઓ બહેનો, હું કહીશ કે દીકરીઓને ભણાવવા માટે, કન્યા કેળવણી માટે આ જૂન મહિનાના ધોમધકતા તાપમાં જ્યારે હું ઘેર ઘેર જઈને ભિક્ષા માંગવા નીકળું છું, એ મારા કાર્યક્રમોમાં મારે મન ઉત્તમમાં ઉત્તમ કાર્યક્રમ. આ રાજ્યની દીકરીઓ ભણે એના માટે એક આહલેખ જગાવી છે, અને એ પણ એકાદ વખત ગાંધીનગરમાં એર કન્ડિશન રૂમમાં બેસીને દીવો પ્રગટાવીને આ ટીવી વાળાને, છાપાવાળાને બોલાવીને લચ્છાદાર જાહેરાતો કરીને વાત પૂરી નથી કરી. ભૂતકાળમાં એવું જ ચાલતું હતું. અહીં તો તપસ્યા આદરી છે. એક પણ વર્ષ ખંડ પાડ્યા વગર જૂન મહિનો આવે, શાળાઓ ઉઘડવાની થાય, આખી સરકારને ગામડે મોકલીએ છીએ. ગુજરાતના એક ગામમાં આજે સરકારનો કોઈ ને કોઈ અધિકારી, રાજ્યની સરકારના પ્રતિનિધિઓ, મંત્રીઓ, આઈએએસ, આઈપીએસ, ફોરેસ્ટ સર્વિસના ઓફિસર ગામડા ખૂંદી રહ્યા છે. પહેલા તો શું હતું? આ છોકરા ભણેની જવાબદારી કોની? મા બાપને પૂછો તો કે માસ્તરની. સરપંચને પૂછો તો કે માસ્તરની. બાળકને પૂછો તેને ખબર જ નહોતી. આ સ્થિતિ આપણે પલટી અને દરેક કુટુંબને વિશ્વાસ આપ્યો કે ભાઈ આપણું સંતાન ભણી ગણીને આગળ આવે એ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. એકલા માસ્તરની જવાબદારી નથી, એકલી સરકારની જવાબદારી નથી, એકલા સરપંચની જવાબદારી નથી, એકલા છાપાવાળાની જવાબદારી નથી, એકલા મા બાપની જવાબદારી નથી, આપણા બધાની જવાબદારી છે. અને બધા જો આ જવાબદારી માથે ઉપાડીએ, બધા મળીને નક્કી કરીએ કે ભાઈ આ ગુજરાતની અંદર એક પણ દીકરી એવી ન હોય કે જે અભણ હોય, એક પણ દીકરી અભણ ન હોય, અને એ સંકલ્પ આપણે ઉપાડ્યો અને એનું પરિણામ મળ્યું. હમણાં જે વસ્તી ગણતરીના આંકડા આવ્યા છે એનાથી એમ લાગે કે વાહ, આપણે સાચી દિશામાં છીએ.
આખા દેશમાં શિક્ષણમાં જે સુધારો થયો એના કરતા ગુજરાતમાં હરણફાળ ભરી શિક્ષણના સુધારામાં ભાઈઓ આ મહેનત ઉગી નીકળી. અને મને આનંદ તો એ વાતનો થયો છે કે માતાઓ બહેનોમાં આટલી જાગૃતિ આવી જાય. આખો મંડપ ભરેલો છે માતાઓ બહેનોથી. નહીં તો પહેલા ગામડામાં જાઓ તો બહેનો બિચારી બહાર ન નીકળતી હોય. આટલો મોટો મંડપ ભરાણો છે કારણ દરેક માતાને ઈચ્છા થઈ છે કે મને કદાચ ભણવાનું ભાગ્ય મળ્યું કે ન મળ્યું, પણ હું મારી દીકરીને અભણ નહીં રાખું, હું મારી દીકરીને ભણાવું. હમણાં ગુજરાતનો સ્વર્ણિમ જયંતિનો અવસર ગયો. આ સ્વર્ણિમ જયંતિના અવસરમાં એક વાંચે ગુજરાત આપણે અભિયાન કર્યું. આ પેઢી વાંચે કેટલો પવિત્ર કાર્યક્રમ, કેટલો સાત્વિક કાર્યક્રમ, અને એની અસર જુઓ. આજે અહીંયા મુખ્યમંત્રીની તુલા થઈ. પહેલા તુલા શેનાથી થતી હતી? રોકડા રૂપિયાથી તુલા થાય, ચાંદીથી તુલા થાય, સોનાથી તુલા થાય. કદાચ હિન્દુસ્તાનમાં પહેલી ઘટના એવી હશે કે પુસ્તકોથી તુલા કરીને એ પુસ્તકો નાના નાના ભૂલકાઓને ભેટ આપવામાં આવે. રૂપિયા આપ્યા હોત તો ચણા મામડા ચોકલેટ લઈને વાપરી નાખ્યા હોત. પુસ્તક આપ્યું છે એટલે એના અંદર એક સંસ્કારોનું વિચારોનું બીજારો પણ કર્યું છે. એમાંથી એક એવું વટવૃક્ષ બનશે જે આખા ગુજરાતની સંસ્કાર યાત્રાને નવો આયામ આપશે, નવી શક્તિ આપશે. આ કામ થયું છે ભાઈ. અહીંયા નાના નાના ભૂલકાઓને રમકડા આપ્યા, અને આ રમકડા સરકારની તિજોરીમાંથી નથી આપ્યા. આ રમકડા આપવા માટે સરકારે કાણી પાઈ ખર્ચી નથી. જાહેર જીવનના આગેવાનો, સરકારના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એમણે શહેરોમાં 3 દિવસ 4 દિવસ રમકડા ઉઘરાવવા માટેનું અભિયાન ચલાવ્યું. ઢોલ ત્રાસા લારીઓ લઈને નીકળ્યા આખા ગુજરાતમાં, અને લોકોને કહ્યું કે તમારા બાળક તો, તમે તો સુખી ઘરના છો, બાળકને 2, 5, 10 રમકડા ઘરમાં હશે, 2 રમકડા અમને આપો, અમારે ગામડાના બાળકોને દેવા છે. એ રમકડા છે. નાના નાના ભૂલકાઓ શહેરમાં, એમના અંદર એક સંવેદના પ્રગટાવી કે ભાઈ, તારો કોઈક ભાઈ જેને તે જોયો નથી એ ગામડામાં ગરીબ પરિવારમાં જન્મ્યો છે. તારી એક કોઈ નાનકડી બહેન ક્યાંક ગામડામાં ઝૂંપડપટ્ટીમાં રહે છે. ચાલ ભાઈ, તું તો 5-15 રમકડાથી રમે છે, 2 રમકડા ભૂલકા માટે પણ આપ. નાના બાળકને સંસ્કાર કર્યા, અને અનુભવ એ આવતો હતો કે લોકો આ રમકડા ઉઘરાવવા વાળા આગળ નીકળી જાય ને તો નાના નાના ભૂલકા ઘરમાં રડતા હતા કે મારે રમકડું આપવું છે, મારું રમકડું કેમ રહી ગયું, અને દોડીને જઈને રમકડું આપે. ભાઈઓ બહેનો, સરકારને આ રમકડા આપવા હોત ને તો બહુ અઘરું કામ નથી ભાઈ. 2 કરોડ 5 કરોડ રૂપિયા ખર્ચો થાય. આવડી મોટી સરકાર માટે 2 કરોડ 5 કરોડ રૂપિયા મોટી બાબત નથી. પરંતુ અમારે તો સમાજની અંદર એક સમરસતાનો ભાવ જગાવવો છે, એક સંવેદના પેદા કરવી છે. દરેકને લાગે કે અમારા બાળકોને જે સુખ સુવિધા મળે છે, ચાલો એમાંથી થોડું ઘણું જે બાળકોને હજુ મળ્યું નથી એમના સુધી પહોંચાડીએ. આ સંસ્કાર કરવાતા ભાવના જગાડવી છે. નહીં તો સરકારમાં તો ટેન્ડર સેલી વાત છે ભાઈ. પણ આપણે તો હમણાં નક્કી જ કર્યું છે ને, વચમાં કશું જોઈએ જ નહીં ભાઈ. પાકું જ છે મારું તો, વચમાં કાંઈ જોઈએ જ નહીં.
નહીં તો ટેન્ડર નીકળે, ટેન્ડર નીકળ્યા પછી ભલામણો આવે, કાકા મામાના છોકરાનું ટેન્ડર ના આવ્યું હોય ત્યાં સુધી ટેન્ડર ખુલે નહીં, કાકા મામાનું ગોઠવાય પછી ટેન્ડર ખુલે, એમનું બી ભલું થાય આમનું બી ભલું થાય પછી ટેન્ડર અપાય. આપણે બી કોઈ પરોજણ જ નહીં ભાઈ. આ તમારું રમકડું, આ બાળક લો આપી દીધું, વાપરો, લહેર કરો. વચ્ચે કોઈ વચ્ચેટિયું જ નહીં, કાણી પાયની ગાલમ ગેલ કાંઈ જ નહીં ભાઈ. સીધે સીધું અહીંયા આજે ડેરીના મિત્રોએ ભગવાનનો ભાગ બાળકોને દૂધ આપવા માટેની જાહેરાત કરી. કુપોષણ, અરે આપણે આ બેઠા હોઈએ અને આપણા ગામમાં કોઈ બાળકને કુપોષણ હોય, ભાઈ શરમાવું પડે, શરમાવું પડે. આપણા ગામમાં આપણે બેઠા હોઈએ અને આપણા ગામની કોઈ સગર્ભા માતા એને પોષણના અભાવે એના પેટમાં રહેલો ગર્ભ, એનું બાળક, એને પૂરતું પોષણ ન મળતું હોય અને કુપોષણને કારણે સગર્ભા માતા અપંગ બાળકને જન્મ આપે, મંદબુદ્ધિના બાળકને જન્મ આપે, તો એ માત્ર એક કુટુંબ માટેની આફત નથી, સમગ્ર સમાજ માટેની જવાબદારી બને છે. તો શા માટે પહેલેથી જ સગર્ભા માતાની ચિંતા ન કરીએ? શા માટે પહેલેથી સગર્ભા માતાને પોષક આહાર ન આપીએ? આપણે એની ચિંતા કરીએ. અને એમાં ગામમાં નાની ઉંમરના ભૂલકાઓ, એમને આ પ્રકારે દૂધ મળે. દૂધ એ સંપૂર્ણ આહાર છે. બાળકના શરીરમાં લોહ તત્વ જોઈએ, બાળકના શરીરમાં પ્રોટીન જોઈએ, બાળક એના ઉંમર પ્રમાણે એનું એટલું વજન થવું જોઈએ, બાળક હસતું ખેલતું હોવું જોઈએ. સૂકો ભટ્ટ બગીચા જેવું ગામ હોતું હશે ભાઈ. દરેક ઘર જ્યાં ભૂલકા હોય ફૂલવાડી જેવું લાગતું હોય, આનંદ ઉમંગ હોય. એમાં ડેરીએ દરરોજ આ બાળકોને દૂધ આપવા માટેની જાહેરાત કરી. એક વાતાવરણ બનાવ્યું છે કે આ રાજ્યમાં કુપોષણ સામે લડાઈ લડવી છે. હમણાં તો સરકાર 700 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચીને કિશોરીઓને, સગર્ભા માતાઓને, 0 થી 6 સુધીના બાળકોને ફોર્ટિફાઈડ આટો મળે, એમને રેડીમેડ ફૂડ મળે, સહેજ ઘેર લાવીને ગરમ કરે એટલે ખાવા લાયક થઈ જાય, જુદા જુદા ટેસ્ટ હોય. આખા દેશમાં આ અભિયાન પહેલી વાર આપણે શરૂ કર્યું છે. એટલું જ નહીં, હવે તો આંગણવાડીમાં જઈને આ નાના નાના ભૂલકાઓની માતાઓને બોલાવીને રસોઈ શો કરીને એમને કેમ રસોઈ રાંધવી, જેથી કરીને એના શરીર માટે જરૂરી તત્વો નષ્ટ ન થાય અને ખાવામાં મજા આવે, એનું શિક્ષણ આપવા માંડ્યું છે. આમ મધ્યાહન ભોજન ઘણીવાર ખબર પડે કે બાળકો જમતા નથી. તમને જાણીને આનંદ થશે ભાઈઓ, આ રાજ્યમાં આ વર્ષે આ મધ્યાહન ભોજનના જે રસોઈયા છે ને, એમનો ટ્રેનિંગ કેમ્પ કર્યો, સારું રાંધતા શીખવાડ્યું એમને, જેથી કરીને ભૂલકાઓને આ જે ખર્ચો કરીએ છે ઉગી નીકળે. એક એક ચીજની ચિંતા, બાળકને યુનિફોર્મ મળે, બાળકને પુસ્તકો મળે, શાળામાં રમકડા હોય, શાળામાં કોમ્પ્યુટર હોય, શાળામાં શિક્ષકોની ભરતી હોય, શાળાના ઓરડા બનાવવાના હોય. અબજો અબજો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, શિક્ષણ એક જ એવી બાબત છે જે ગરીબી સામે લડવા માટેનું મોટામાં મોટું હથિયાર છે. ગરીબીમાંથી બહાર આવવું હશે તો શિક્ષણ એ જ માધ્યમ છે ભાઈઓ. અને આ પાયાનું કામ આ સરકારે જહેમત આદરી છે.